હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો બધા? તો 12 વાગે વિડીયો ચાલુ કર્યો છે, બધું કામ પતાવીને. અને પરમ પૂજન અહીંયા બહાર ફોન દીધો છે તો જોવે છે. અત્યાર સુધી તો ધૂળમાં રમતા હતા, પણ હવે સાફ કરીને ઉપર લીધા. તો હવે થઈ લોટવાળા છે, રોટલા કરતાં કરતાં કીધું વિડીયો ચાલુ કરી દઉં. રોટલા હવે કરવાના છે, રસોઈ વાસણ ગોઠવા, અને કીતુબેન કપડાં ધોવે છે. તો બધું કામ એવું હાલે છે. બે ભાઈઓ બહાર ગયા છે, છોકરીઓ સ્કૂલે વહી ગઈ, અને બાપુજી તો મારા ફઈજી ત્યાં જ રોકાણા છે. કાલ પાણી ઢોળશે ફુવાજીનું એટલે. અને બપોર પછી મારા મમ્મી પપ્પાની આવશે. છોકરાઓને પરમ પૂજનને બેન રાખવા, કીતુબેનને મારા જીજાજીને કાલ જાવું, કેમ કે મારા પપ્પાએ પાણી ઢોરમાં જાહે અને મારી મમ્મી રોકાહે અહીંયા છોકરાઓને રાખવા. કીતુબેનને જવું હોય તો પૂજન પછી રહે નહીં, બે છોકરાઓને રાખવાના થાય. એટલે બપોર પછી મમ્મી પપ્પાની આવશે. તો બે પરમ પૂજનની બે અરખાણા છે કે બાન દાદા આવશે એમ. તો હાલો હવે રસોઈ કરી નાખીએ ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો રસોઈમાં કરવાના હતા બે રોટલા જ. તો રસોઈ હવે બની ગઈ. હાલો જમવા બેસી ગયા. બટેટાનું શાક, રોટલી, છાશ. પણ હું જોઉં છે તારે સંભારો, ડુંગળી. આવું તો જોઈ ને. હું જોઉં જો આને ફોન જ હું બોલ દઉં. આવડે નહીં કાંઈ ને આપને કે ચાલુ કરી દો, ચાલુ કરી દો. બીજું બાધા બાધી કરી જો બે બેનું. એમ નો તોડાય. આમ કાઢી લ્યો ની. હા બસ કાઢ લે. હા તું લઈ હાલે. બીજો આવશે તારો તો તારે. બાધી પડ્યું પણ હાવ એકમાં. આ બધું આવું હા કેમ ના પહોલ દીદીને માપવા દે. થઈ જાય હાલે તો જો ઓનલાઈન મૂક્યો તો મીશોમાં 179 રૂપિયાનો આવ્યો. ડિસ્કાઉન્ટ હતો 153માં. હું તો જો હવે વાનમાં ઠંડી ન લાગે, અપડાઉન કરે ને તો સ્કાર્ફ ને બાંધીને જાય, પણ આના જેવું ન થાય. આ મસ્ત થઈ ગયું. બાધી પડ્યું પાર્સલમાં તો બે બેનું. મસ્ત કલર આવ્યો અને કાપડ ઉઈને બહુ મસ્ત છે. પોચું 153 રૂપિયામાં. અંદર એકદમ પોચું છે. મોટાને થઈ જાય ને છોકરાઓને હાલે. પહોળનો હવે મગાવવાનો. પહેલાં એક મગાવ્યો, હવે બીજો મગાવશું. તો મમ્મી અહીંયા દાણા શેકે છે, ચીકી બનાવી છે. તો આ દાણા છે એમાંથી અડધાની ચીકી બનાવીશું અને અડધા સિંગ કરીશું. હાલો તો એક ઘણવો શેકાઈ ગયો છે ને હવે આને ફોતરા ઉખડવાના છે. ઠરતા જાય એટલે વાહમાં ફોતરા ઉખડતા જાય. અંધારું પડે એટલે એવું દેખાય છે. તો શેકાઈ ગયા છે અને હવે બીજો ઘાણવા વાળા ફરતી શેકી લઈએ મમ્મી. તો મમ્મી હવે છે ને ફોતરા ઉખેડે છે બધાયના. દાણાના ફોતરા ઉખેડીને પછી ભૂકો કરીશું. જો હવે પરમ પૂજન છે ને દૂધ લેવા જાય છે. પરમ સીધ જાશો હે દૂધ લેવા? હા એલા ઓર જોજી બધું કામ થઈ જાય એટલું ખવડાવું તોય એટલું દૂધ પીએ. તો હવે તેલ ઘરની પાઈ લેવી છે એટલે હવે ઘરને ઉખેડે છે મમ્મી. મજા આવી છે તો કેવું લઈ હે તો 2 જણા વહી ગયા છે ઘર ઉખેડવા. પહોલે મદદ કરે છે.
તો હવે એમાં ઘરમાં તેલ નાખી તો હવે તેલ અને ગરને ગરમ કરીને પાઈ લેવાની છે. હાંચી જોઈએ ને તેલ લગાડી લો ને પ્લેટફોર્મ પર. લાવો કેટલી મમ્મી પાઈ લે છે. તેલ લગાડી લઈએ અહીંયા. સાફ તો કરી નાખ્યું છે સરસ સાબુથી. તો હવે પાઈ આવી ગઈ છે અને કલર એ ગરનો થઈ ગયો છે કથાઈ જેવો. જેટલી આકરી પાઈ હોય એટલું વધારે સારું. ચીકી અસર ક્રિસ્પી થાય. ગેસ બંધ કરી દીધો છે. તો ગેસ ઉપરથી ઉતારી લીધું અને હવે આપણે એમાં દાણા બધા નાખીએ. તો હવે બધું મિક્સ કરી લઈ. જેમ જોતું જાય એમ નાખતા જાઉં. હવે બધું ઢારી દીધું છે. મેં સોય પુરુષ બધે તો 2 રોટલા બને છે મમ્મીને કીધું બેન ફટાફટ વણવું પડે. ના ના ઊનો હોય તો જાડી રખાય. હા તો હાલો 2 રોટલા વણાઈ ગયા છે. બહુ જ એટલે હાવ ભૂકો થઈ ગયો તો પરબરો. જાડી હારી એમ મમ્મી ને તમે આનું તો એક દાણા પડ આવી જાય બસ પૂરું ને કઈ થી આછું થોડુંક તો યોગે હે હા અને એક દાણા પડ આવી ગયું કયો ભેજવાળું કા 2 રોટલા પછી થોડું કાપી મૂકવું તો પહોલે જો ત્યાંથી ખાચો કરીને ખાવાનું ચાલુ કરી દીધું. ખાચો કરી નાખ્યો પહોલે તો. હાલો તો જો હવે પીસ પાડી લેવાના છે ચીકીના. બહુ ઠરવા દઈ તો વાદળા જેવું છે પાછું એહરે. ચાકા હું એમ ખાલી પીસ કરી લીધા હતા. પહોલને જોવો કરવું છે. ખાતી જઈને કરતી જઈને બધું હાલે. વૈસમાંથી તો ખાતી જતી તેથી ઠર્યું નહોતું. થોડુંક વાદળા જેવું છે ને એટલે ફટાફટ પીસ કરવા પડે નકર કેવરાવે. તો હાલો ચીકી ખાવી હોય તો આવી જાઓ. જો તો ચીકી મસ્ત થઈ ગઈ છે આપણી અને ચાલો ખાવી હોય તો આવી જાઓ.